નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં। આપ જાણો છો કે મેન બોર્ડ ઉપર શરૂ થઈ ગઈ છે 5 આઈપીઓ અને વધુ 2 થી 3 આઈપીઓ આવી રહ્યા છે। તો આપણે 5 માંથી 3 આઈપીઓની તમામ વિગતવાર માહિતી સાથેનો વિડીયો પોસ્ટ કરેલો છે અને આ વિડીયો પણ આપણે પોસ્ટ કરશું સનાતન ટેક્સટાઇલ લિમિટેડના આઈપીઓ વિશે। અને આજ સાંજે અથવા આવતીકાલ સવાર સુધીમાં ટૂંક સમયમાં જ એક મહત્વનો વિડીયો પોસ્ટ થઈ જશે, જેમાં કઈ આઈપીઓમાં પ્રાયોરિટી વાઇઝ એપ્લાય કરવું અને કેટલું લિસ્ટિંગ ગેઇન બનાવવાની શક્યતા છે તે તમામ ફિલ્ટર સાથેની તમામ વિગતવાર માહિતી આપને મળશે, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। પણ તે પહેલાં તમારે ફક્ત એક જ કામ કરવાનું છે કે માર્કેટ બુલેટિન ચેનલને વધુમાં વધુ શેર કરવાની છે અને સબસ્ક્રાઇબ કરવાની, જેથી આપણા 3000 સબસ્ક્રાઇબર જલ્દીથી પૂર્ણ થઈ જાય। તો ચાલો વધુ વાત ન કરતા, કારણ કે સમય છે ઓછો, વાત કરીએ સનાતન ટેક્સટાઇલ્સની। તો આઈપીઓ શરૂ થાય છે 19 ડિસેમ્બરે, એટલે કે શરૂ થઈ ચૂક્યો છે, પૂર્ણ થશે 23 ડિસેમ્બરે। સાઇઝ છે 550 કરોડની, જેમાં ફ્રેશ ઇસ્યુ છે 400 કરોડનો અને ઓફર ફોર સેલ છે 150 કરોડની। ફેસ વેલ્યુ છે 10 રૂપિયા અને ભાવ છે 305 થી 321 રૂપિયા। લોટ સાઇઝ છે 46 શેરની અને એક અરજીની રકમ થશે 14,766 રૂપિયા। વાત કરીએ સ્મોલ એચએનઆઈ કોટાની, તો 644 શેરની અરજી કરવી ફરજિયાત છે, જેની રકમ થાય 2,06,724 રૂપિયા। હવે વાત કરીએ બિગ એચએનઆઈ કોટાની, તો તેમાં 3,128 શેરની અરજી કરવી ફરજિયાત છે, જેની રકમ થાય 10,04,088 રૂપિયા। વાત કરીએ અરજીઓ અનામતની, તો રિટેલર માટે 35% અનામત રાખેલ છે, કારણ કે કંપની સતત નફામાં છે। વાત કરીએ અરજીની, તો રિટેલર કોટામાં 1,30,367 અરજીઓ, સ્મોલ એચએનઆઈ કોટામાં 1,330 અરજીઓ અને બિગ એચએનઆઈ કોટામાં 2,661 અરજીઓ। તો આ વાત કરીએ આપણે ટાઈમ ટેબલની અને અરજીની, તો જલ્દીથી વાત કરીએ કંપનીના વ્યવસાયની, તો સનાતન ટેક્સટાઇલ લિમિટેડ એ પોલિસ્ટર યાર્ન ઉત્પાદક અને કોટન યાર્નની વૈશ્વિક સપ્લાયર કંપની છે। કંપનીના વ્યવસાયને 3 અલગ અલગ યાર્ન બિઝનેસ વર્ટિકલમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ છે પોલિસ્ટર યાર્ન, ત્યારબાદ છે કોટન યાર્નના ઉત્પાદનો અને ત્રીજું છે ટેકનિકલ કાપડ અને ઔદ્યોગિક ઉપયોગો માટે યાર્ન। આ ટેકનિકલ કાપડનો ઉપયોગ ઓટોમોટિવ, હેલ્થકેર, બાંધકામ, રમતગમત અને આઉટડોર પ્રવૃત્તિઓ તો રક્ષણાત્મક કપડાં જેવા વિવિધ ક્ષેત્રોમાં થાય છે। 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં કંપની પાસે યાર્ન ઉત્પાદનોની 3200થી વધુ સક્રિય પ્રોડક્ટ્સ અને 45,000થી વધુ સ્ટોક કીપિંગ યુનિટ્સ એટલે કે એસકેયુ હતા। તે યાર્ન ઉત્પાદનોની 14,000થી વધુ જાતો અને 1,90,000થી વધુ એસકેયુનો વૈવિધ્યસભર ઉત્પાદન પોર્ટફોલિયો પણ બનાવી શકે છે, જેનો ઉપયોગ વિવિધ સ્વરૂપો અને વિવિધ ઉપયોગો માટે થાય છે। હવે એક મહત્વની વાત કરીએ, તો 30 જૂન 2024 સુધીમાં કંપનીના ભારત, આર્જેન્ટિના, સિંગાપુર, જર્મની, ગ્રીસ, કેનેડા અને ઇઝરાયલ સહિત 7 દેશોમાં 925થી વધુ વિતરકો હતા। કંપનીના મેન્યુફેક્ચરિંગ સુવિધાની મહત્વની વાત કરીએ, તો કંપનીનું મેન્યુફેક્ચરિંગ યુનિટ સિલવાસામાં આવેલું છે। કંપનીના ગ્રાહકોમાં અનેક બહુરાષ્ટ્રીય અને પ્રાદેશિક ગ્રાહકો છે, જેમાં છે વેલ્સપન ઇન્ડિયા લિમિટેડ, વેલ્સન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જીએમ ફેબ્રિક્સ, પ્રેમકો ગ્લોબલ લિમિટેડ, ક્રિએટિવ ગાર્મેન્ટ્સ ટેક્સટાઇલ લિમિટેડ, બાંસવાડા સિન્ટેક્સ, એવાયએમ સિન્ટેક્સ, ટેકનોસ્પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ વગેરે। હવે એક સૌથી મહત્વની વાત કે જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, કે કંપનીએ પંજાબના વજીરાબાદમાં 80 એકર જમીન હસ્તગત કરી છે અને પોલિએસ્ટર યાર્ન ઉત્પાદનો માટે ગ્રીનફિલ્ડ ઉત્પાદન સુવિધા શરૂ કરવાના અદ્યતન તબક્કામાં પણ કંપની છે। આ સુવિધાથી ઉત્પાદન ક્ષમતા પ્રતિદિન 550 ટનથી વધીને 1,500 ટન પ્રતિદિન થવાની ધારણા છે અને આ પ્લાન્ટનું બાંધકામ ઓગસ્ટ 2023 બાદ શરૂ થઈ ગયું છે અને તબક્કાવાર પૂર્ણ થવાની પણ સંપૂર્ણ અપેક્ષા છે। કંપનીએ તેની સેલવાસા સુવિધાના યુનિટ નંબર 3 ખાતે કોટન યાર્નની કામગીરી પણ શરૂ કરી દીધી છે। હવે વાત કરીએ સૌથી મહત્વની રેવન્યુ એલોકેશનની, રેવન્યુના પ્રકારની, એટલે કે કયા સેક્ટરમાંથી કેટલું રેવન્યુ, તો પોલિસ્ટર યાર્ન પ્રોડક્ટ્સમાંથી 76.87% જેટલું રેવન્યુ આવે છે, કોટન યાર્ન પ્રોડક્ટ્સમાંથી 18.72% અને ઇન્ડસ્ટ્રીયલ અને ટેકનિકલ ટેક્સટાઇલમાંથી 4.41% જેટલું રેવન્યુ કંપનીને આવે છે। હવે વાત કરીએ એક્સપોર્ટ અને ડોમેસ્ટિક રેવન્યુની, તો કંપનીને એક્સપોર્ટમાંથી 3.43% જેટલું રેવન્યુ અને ડોમેસ્ટિક એટલે કે ભારતમાં જ 96.57% જેટલું રેવન્યુ કંપનીને આવે છે। હવે વાત કરીએ પરિણામોની, 31 માર્ચ 2022થી શરૂઆત કરશું। કંપનીનું રેવન્યુ તો 3,201 કરોડ, જેમાં કંપનીને નફો થયો 355 કરોડ। ત્યારબાદ 31 માર્ચ 2023ના આંકડા મુજબ 3,345 કરોડના રેવન્યુ સામે નફો થયો 152 કરોડનો। ત્યારબાદનું વર્ષ 31 માર્ચ 2024ના આંકડા મુજબ 2,979 કરોડના રેવન્યુ સામે નફો થયો 133 કરોડ અને 30 જૂન 2024 સુધીના આંકડા મુજબ 787 કરોડના રેવન્યુ સામે 50 કરોડ રૂપિયા જેટલો નફો થયો છે। હવે એક સૌથી મહત્વની વાત કે જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, કે 31/3/2023ની સરખામણીમાં 31/3/2024ના રેવન્યુમાં અંદાજે 365 કરોડ રૂપિયા જેટલો જંગી ઘટાડો નોંધાયો, જેનું મુખ્ય કારણ કંપનીએ જણાવ્યું છે કે આ ગાળામાં પોલિસ્ટર યાર્નની સરેરાશ વેચાણ કિંમત 120 રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 112 પ્રતિ કિલો થઈ ગઈ હતી અને કોટન યાર્નની સરેરાશ વેચાણ કિંમત 322 રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને ફક્ત 266 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી, જેના હિસાબે કંપનીને રેવન્યુમાં પણ ઘટાડો થયો છે। હવે સૌથી મહત્વની વાત કે આઈપીઓ લઈ આવે છે શું કામ, કે આઈપીઓ લાવવાના મુખ્ય કારણો, તો કુલ આઈપીની રકમ છે 550 કરોડ, જેમાં ફ્રેશ ઇસ્યુ છે 400 કરોડનો અને ઓફર ફોર સેલ છે 150 કરોડની।
વાત કરીએ મહત્વના કારણોની તો કંપની દ્વારા લેવામાં આવેલ અમુક ઉધારોની સંપૂર્ણ કે આંશિક ચૂકવણી માટે 160 કરોડનો ઉપયોગ થશે. જે ફ્રેશ ઇસ્યુના 400 કરોડ છે તેમાંથી 160 કરોડનો ઉપયોગ આ માટે થશે. બીજું કે કંપનીની પેટા કંપની સનાતન પોલીકોટ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ અને પેટા કંપની સનાતન પોલીકોટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મેળવેલ ચોક્કસ ઉધારની સંપૂર્ણ કે આંશિક ચૂકવણી માટે 140 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે અને અન્ય રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે. તો આ બધી વાત કરીએ આપણે ટાઈમ ટેબલથી લઈને કંપનીના વ્યવસાયની, તેના રેવન્યુની અને પંજાબમાં થનારા એક મોટા ડેવલપમેન્ટની. હવે સૌથી મહત્વની વાત કરશું એન્કર બુકની. તો હાલમાં આવેલ તમામ આઈપીની સરખામણીમાં સામાન્ય એન્કર બુક કહી શકાય એવી એન્કર બુક છે, કારણ કે 75% જેટલું એલોકેશન મ્યુચ્યુઅલ ફંડોને આપવામાં આવ્યું છે, જેમાં એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, નિપ્પોન લાઈફ, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, અશોકા કેપિટલ, કોટક મહિન્દ્રા ટ્રસ્ટ જેવા નામો આવેલા છે. હવે વાત કરી નાખીએ છેલ્લી કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં, શું આઈપીઓમાં અરજી કરી શકાય. તો અમે અમારી સમજણ શક્તિ મુજબ અને આરએચપીમાં આપેલી વિગતો મુજબ આઈપીઓનું વિશ્લેષણ કરેલ છે. અંગત રીતે અમારો અન્ય કોઈ હિત સંકળાયેલો નથી. વાત કરીએ આઈપીઓમાં શું કરવું, અરજી કરવી કે નહીં, તો હાલની પરિસ્થિતિ જોતા અને અમારા અભ્યાસના આધારે જેવા કે ફ્રેશ ઇસ્યુનો મોટો હિસ્સો, આઈપીઓના પૈસાથી દેણું ઓછું કરવું, તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કુલ 5 આઈપીઓની પ્રાથમિકતામાં આઈપીઓને 4 નંબર ઉપર રાખી શકાય અને આઈપીઓમાં અન્ય આઈપીઓની સરખામણીમાં એલોટમેન્ટના ચાન્સ વધારે છે, પણ લિસ્ટિંગ ગેન ઓછું છે, જે 11%થી 13% આસપાસ લિસ્ટિંગ ગેન થઈ શકે અને ટેક્સટાઇલ સેક્ટરમાં રોકાણ કરવાનું વિચારતા મિત્રો માટે એક સારી પસંદ હોઈ શકે. અમે અગત રીતે આઈપીઓમાં અરજી કરવાના છીએ. જો આપનો નિર્ણય આપણા નાણાકીય સલાહકારની સલાહ લઈને કરવો. તો આવી જ માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને જલ્દીથી હમણાં જ સબસ્ક્રાઇબ કરી આપો. આભાર.